નમસ્કાર સીતારામ, બધાને જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે એક દર વખતે હું તમને ખેડૂત મિત્રો કહું છું, કોઈ ખેડૂતે કઈ અલગ પાક બનાવતો હોય એની માહિતીથી જો તમારે વધારે ઉત્પાદન મળતું હોય તો પાક વિશે માહિતી દેવાનો પ્રયત્ન કરીશ। તો આજે હું એક ગામમાં આવ્યો છું, કયા ગામમાં આવ્યો છું, તાલુકો, જિલ્લો આપણને ખેડૂત આગળ જણાવશે। અને એક એરંડાનો પાક આવે છે, એને તમે કોક ઈસબગુલ પણ કહેતા હશે, અલગ અલગ શબ્દ છે એના। તો એની માહિતી લેવાની છે, એની કઈ કઈ વેરાયટી બનાવે છે, મતલબ એને કેટલા વર્ષથી અનુભવ છે, એ બધી માહિતી લેવાની છે। બીજું એ કે આપણી બે યુટ્યુબ ચેનલ છે, જય કિસાન ઓફિશિયલી, જય કિસાન એન્ડ 99। કોઈ પણ ચેનલ સબસ્ક્રાઇબ કરેલ છે તો રેગ્યુલર આપણા વિડીયો આવતો તમને મળતી રહે। કોઈ પણ ખેડૂતને આજે તું હાલો એરંડાની માહિતી લેવા આવ્યું છે, આ રીતે કોઈ પણ પાક કોઈ અલગ બનાવ્યો હોય, રીંગણીની ખેતી છે, મગફળી કે XYZ, તો તમને બધી માહિતી મળતી રહે। તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને એક મારો મોબાઈલ નંબર આપજો, ઘણા વખત પ્રશ્ન હોય છે, એટલે 9725454949 9725454949। હવે આગળ આપણે ખેડૂતને મળી અને એરંડાની કેટલા વર્ષથી ખેતી કરે છે, એની કઈ કઈ વેરાયટી લગાડે છે, એની વિશે માહિતી લઈ। સીતારામ, એક તમારો પરિચય આપો। મારું નામ કાપડિયા શૈલેષભાઈ નરસિંહભાઈ, ગામ ફાદરપુર, તાલુકો તળાજા અને જિલ્લો। હવે તમે આપણે એરંડાની ખેતી આવે છે, એરંડાની કેટલા વર્ષથી કરો છો? હું 5-6 વર્ષથી એરંડાની ખેતી 5 વર્ષથી કરો છો અને 6ઠું વર્ષ છે। હા, 6 વર્ષ। તો એરડામાં તમે મતલબ છેલ્લા 5 વર્ષથી કરો છો તો વીઘે કેટલું ઉત્પાદન આવતું હોય? મારે દર વર્ષે વીઘે 30-35 મણ જેવું આવતું, પણ આ વર્ષે આ વેરાયટી સૂર્યા સીડ્સની સૂર્યા ગ્રીન જમ્બો કરીને તો એમાં મને સારું લાગ્યું। એમાં મારે 45-46 મણ જેવી મતલબ તમે દર વર્ષે જે બીજી વેરાયટી લગાડતા એમાં 30-35 મણનો ઉતારો હતો અને આમાં તમારે 45 મણ ઉતરે છે ગત વર્ષે, મતલબ તમે આ વેરાયટી સોંપી હતી। સારી। તો બીજા ખેડૂતો તમે શું ભલામણ કરો છો કે આ વેરાયટી સોંપા જેવી છે? આ વેરાયટીમાં સુકારો ઓછો આવે છે અને ફૂટની સંખ્યા અને ડાળીઓની સંખ્યા વધારે છે, એટલે એના પ્રમાણમાં લૂમો પણ વધારે આવે છે, એટલે ઉત્પાદન આપણને વધારે મળે છે। હાઈટ કેવી રહી? આની હાઈટ મીડિયમ રહે છે, બહુ હાઈટ નથી, 5-6 ફૂટ જેવી થાય છે। તો મીડિયમ હાઈટ રહી વેરાયટી સારી છે? હા, એ જ વેરાયટી થાય છે। તો બીજું મારું એક છે કે તમારે ગયા વર્ષે આ કેટલા વીઘાના બનાવેલા કેટલું ઉત્પાદન આવ્યું હતું? મારે ગયા વર્ષે આ વેરાયટી હતી 4.5 વીઘામાં મેં સોંપી હતી, એમાંથી મને લગભગ 210 મણ જેટલું ઉત્પાદન આવ્યું છે। તો વીઘે કેટલા મણ નીકળ્યા? વીઘે 45-46 મણ જેવા હતા। તો જો 210 મણ ઉતર્યા થાય, એ પ્રમાણે તમે ભાગાકાર કરશો એટલે તમને આંકડો પણ મળી જશે, છતાં ખેડૂતો કહી દીધું છે। હવે બીજું એ કે કોઈ ખેડૂત આપણે એવા હોય કે જોતા હોય તો એને એરડા મતલબ કેટલા અંતરે સોંપવા જોઈએ અને કયા મહિનાથી સોંપવાના? 15મી ઓગસ્ટ થી શરૂ કરીને 30 સપ્ટેમ્બર સુધી આપણે સોંપી શકીએ। મતલબ ઓગસ્ટ મહિનામાં વાવેતર થાય, અગાઉ નહીં કરવાનું? 15 ઓગસ્ટ આસપાસ કે પછી સોંપીએ। હા, અને છેલ્લો 9મો મહિનો, 9મો મહિનો આખો। અને અંતર કેટલું રાખવાનું? અંતર અમે મગફળીની અંદર આંતર પાક તરીકે કરીએ છીએ, એટલે મગફળી 24 ની જાળીએ કરી એટલે 6 ફૂટ થાય ને 6x6 નું અંતર અમે રાખીએ છીએ। 6x6 નું મતલબ એક છોડ થી બીજા છોડ નું 6 ફૂટ, એક હારથી બે હાર વચ્ચેનું પણ 6 ફૂટ। તો ખેડૂત મિત્રો, જો ખેડૂતે તમને સંપૂર્ણ માહિતી આપી, કોઈને કઈ વધારે માહિતી જોઈએ તો મારા આગળ પેલા વિડીયોની શરૂઆતમાં જ હું નંબર બોલ્યો હતો। અને આ પેકેટ તમે આ વર્ષે કેટલા ખરીદી કરી હતી? આ પેકેટ આ વર્ષે મેં 12 વીઘા જેવા કરવાની ગણતરી છે, તો 12 નંગ જેટલી ખરીદી કરી છે। તો આવડા એરંડા ખેડૂતે ગત વર્ષે બનાવ્યા હતા અને સારું લાગ્યું છે, એટલે 12 પેકેટની ખરીદી પણ કરી છે। સૂર્યા ગ્રીન જમ્બો છે વેરાયટી નામ, અને સૂર્યા સીડ કંપની છે। તો આવી રીતે રોજ તમારે મારા વિડીયો જોતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળશું એક નવા વિડીયો સાથે। આભાર બધા ખેડૂત મિત્રો। હવે છે ને